Hi everyone, ફરી એકવાર તમારા બધાનું સ્વાગત છે. Unit 1, Read 1, The Journey of My Life from Earth to Everest. અરુણિમા સિન્હાના જીવનના આપણે ઘણા બધા એવા દ્રશ્યો જોઈ રહ્યા છે કે જે તમે કદાચ અગાઉ ભણ્યા પણ નહીં હોય. થોડી ઘણી એવી ઓછી માહિતી તમારી પાસે હશે અને ધોરણ 11 માં એમના વિશે ઘણી બધી બાબતોને આપણે સમજી રહ્યા છે આ દિવસોમાં. ત્યારે મિત્રો આપણે એમના જીવનના ટોટલ 2 સીન્સ વિશેની ચર્ચા કરી ગયા છે. એન્ડ ટુડે વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ સીન 3. તો આવો મિત્રો જોઈએ કે એમના જીવનના આ ત્રીજા સીનમાં, ત્રીજા દ્રશ્યમાં કેવી કેવી ઘટનાઓ બને છે. સો હિયર વી ગો. On 28th February 2012, almost a year after, I was pushed out of the train. I set out for the training institute set up by Bachendri Pal near Uttarkashi. મિત્રો 28મી ફેબ્રુઆરી 2012 અને લગભગ એક વર્ષ પછીની વાત કરવામાં આવે છે ત્યારે એ પેલી ઘટનાને ફરી પાછી પોતાના જહેનમાં લાવે છે, પોતે યાદ કરે છે, થોડા ફ્લેશબેકમાં જાય છે અને એમને યાદ આવે છે કે આ એક એવો દિવસ હતો મારા જીવનનો, એક બ્લેક ડે કે જે દિવસે મને પેલા 4 થી 5 ઠગ જેવા લોકોએ મને બહાર ફેંકી દીધી હતી ટ્રેનમાંથી અને મારો જે પગ છે, ડાબો પગ, એ કપાઈ ગયો હતો. મિત્રો અત્યારે હવે બચેન્દ્રી પાલ દ્વારા ઉત્તરકાશીમાં એક ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ સેટઅપ કરવામાં આવી છે, એની સ્થાપના કરવામાં આવી છે. તો અહીંયા આ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટમાં અરુણિમા સિન્હા આવી ગયા છે. આગળ કહે છે, I called up Bachendri Pal to tell her that we had reached Uttarkashi. મેં તો બચેન્દ્રી પાલને જણાવી દીધું કે મેમ અમે ઉત્તરકાશી પહોંચી ગયા છે. She was surprised. She was surprised at how quickly I had reached. બચેન્દ્રી પાલને જેવી ખબર પડી કે અરુણિમા સિન્હા હું પોતે ઉત્તરકાશીમાં પહોંચી ગઈ છું તો એ તો આશ્ચર્યચકિત થઈ ગયા કે આટલી ઝડપથી તું અહીંયા પહોંચી ગઈ. એનો અર્થ એ કે પગ કપાઈ ગયો હતો અને આટલી ઝડપથી તું રિકવર થઈને અહીંયા ટ્રેનિંગ માટે આવી પણ ગઈ. મિત્રો મને એવું લાગે છે કે આ માત્ર ટ્રીટમેન્ટનો કમાલ નથી. નો ડાઉટ લેટેસ્ટ ટેકનોલોજીથી એમને ટ્રીટમેન્ટ કરવામાં આવી, લેટેસ્ટ ટેકનોલોજીનો એમાં 100% એમાં ફાળો હોઈ શકે, પણ 100% જો કદાચ આપણે એવું કહીએ કે લેટેસ્ટ ટેકનોલોજીનો જ ફાળો છે તો કદાચ આપણે ખોટું સમજી રહ્યા છે. કારણ કે 40%નો જે કન્ટ્રીબ્યુશન છે એ 40%નો જે કન્ટ્રીબ્યુશન ફાળો એ એમના પોતાના વિલ પાવરનો છે. એમણે એમના મનથી નક્કી કરી લીધું હતું કે મારે માઉન્ટેનર થવાનું છે, ટ્રેનિંગ લેવાની છે, આર્ટિફિશિયલ લેગ આવી જાય એટલે મારે ટ્રેનિંગ શરૂ કરવાની છે. મનથી જ્યારે એ મક્કમ હતા, મિત્રો સાજા થવું જ પડે. કેમ? કારણ કે વિલ પાવર એ બહુ મોટી એક તાકાત છે. ત્યારે અહીંયા આગળ કહે છે, after this my confidence skyrocketed, increased એનો અર્થ થાય જ્યારે બચેન્દ્રી પાલે એવું કીધું કે ખૂબ જ ઝડપથી તું અહીંયા પહોંચી ગઈ અને જ્યારે એવું કહેવામાં આવે છે, બચેન્દ્રી પાલ જ્યારે અરુણિમા સિન્હાને જોવે છે, એમને જોઈને એમની સાથે વાત કરે છે, વાતોમાં ને વાતોમાં એમને એવા પ્રકારની હિંમત આપે છે અને આ બધું જ એમને શું આપે છે? એક કોન્ફિડન્સ બિલ્ડઅપ કરી આપે છે. એટલે અહીંયા લખ્યું છે after this my confidence skyrocketed. પછી તો મારો વિશ્વાસ, મારો આત્મવિશ્વાસ એ વધી ગયો. બચેન્દ્રી પાલ always pumped fresh confidence in me. બચેન્દ્રી પાલ મેડમ હંમેશા મારામાં એક ફ્રેશ કોન્ફિડન્સ પુશ કરતા હતા, મને આપતા હતા. શું કહેતા હતા? અરુણિમા, you are far better than others. તું બીજાઓ કરતા તદ્દન જુદી છો અરુણિમા. These people seem to be suffering from a handicap, not you. I'm proud of you. બીજા બધા લોકો કે જેમની પાસે સુસજ્જ શરીર છે તેમ છતાં પણ મને એવા લોકો હેન્ડીકેપ લાગે છે, તું નહીં. મને તારા ઉપર ગર્વ છે.
But before Everest expedition, you will have to prove yourself. મારું અને તારું રિલેશનશિપ જુદું. તારી જે પોઝિટિવિટી છે, તારો મક્કમ જે નિશ્ચય છે, એ બધી જ બાબતો એક તરફ, અને બીજી તરફ છે તારે પોતાની જાતને સિદ્ધ કરવી પડશે. તારે પોતાની જાતને પ્રૂવ કરવી પડશે, સાબિત કરવી પડશે કે તું એવરેસ્ટને ચડવાને લાયક છે. એવરેસ્ટનું ચઢાણ, એક્સપિડિશન એટલે ચઢાણ, એવરેસ્ટનું ચઢાણ ચડવા માટે તું લાયક છું એવું તારે સાબિત કરવું પડશે. If you climb 21,798 feet high Kamsar Kangdi mountain in Ladakh, you will be on your way to Everest. એક પગ રિયલ છે અને બીજો એક પગ અનરિયલ એટલે કે આર્ટિફિશિયલ છે, અને એની સાથે 21,798 ફીટ ઊંચો કેમ્સર કેંગડી માઉન્ટેન જે લદ્દાખમાં આવ્યો છે, જો તું એ ચડી બતાવ તો એવરેસ્ટ ચડવા માટે તું લાયક છું એવું કહી શકાય. એટલું મોટું ચઢાણ મિત્રો, લદ્દાખનો આ માઉન્ટેન 21,798 ફીટ ઊંચો આ માઉન્ટેન ચડવાનો, તો જ સાબિત થશે, તો જ એ કદાચ એવું પ્રૂવ કરી શકે that Arunima Sinha is completely able to scale the Everest. એને આગળ લખ્યું છે I successfully completed that expedition. 21,798 ફીટ ઊંચો જે કેમ્સર કેંગડી માઉન્ટેન લદ્દાખમાં આવેલો છે મિત્રો, એને સક્સેસફુલી ચડી જાય છે, સર કરી લે છે. And by the time we reached the base camp situated at 18,000 feet, 16 of the 19 members of the team had retired. મિત્રો અહીંયા એવું કહેવામાં આવે છે કે ત્યારબાદ તો અમે બેઝ કેમ્પ પર પહોંચી ગયા છે. 18,000 ફીટ ઊંચાઈ ધરાવતો એક માઉન્ટેન, અને ત્યાં આગળ એક બેઝ કેમ્પ છે અને ત્યાં અમે પહોંચી ગયા. અને અહીંયા એવું કહેવામાં આવે છે કે ટોટલ 19 મેમ્બર્સની આ ટીમ, અને એમાંથી એક એવો વ્યક્તિ કે જે રિટાયર્ડ થવાનો હતો, અને બસ મને એક ચાન્સ મળી ગયો, કુદરતે મને એક ચાન્સ આપી દીધો. એ ચાન્સ મળી જાય છે, એ ઓપોર્ચ્યુનિટી મળી જાય છે. શું થાય છે? બચેન્દ્રી પાલ greeted me at the base camp. શું કહે છે? મેરી શેરની પીઠ ઉપર આમ થપ્પી મારે છે અને કહે છે મેરી શેરની. મિત્રો આ મેરી શેરની આ ડાયલોગ, આ સ્ટેટમેન્ટ થી અરુણિમા સિન્હાનો કોન્ફિડન્સ હજુ વધી જાય છે. બચેન્દ્રી પાલ ગ્રીટ કરે છે, એમના માટે એક ઓપોર્ચ્યુનિટી, અરુણિમા સિન્હા માટે એક ઓપોર્ચ્યુનિટી એમને મળે છે. શું કહે છે? she said and took me in her warm embrace. ભેટી પડે છે. કેમ ભેટી પડે છે? બીકોઝ 21,798 ફીટ ઊંચો લદ્દાખમાં આવેલો જે માઉન્ટેન છે કેમ્સર કેંગડી, મિત્રો એને સર કરી દે છે, અને એટલા માટે કહે છે મેરી શેરની. આ કોઈ છોકરી નથી તો શેરની છે. કેમ? કારણ કે એક પગ રિયલ છે, એક અનરિયલ છે. જેના બંને રિયલ હોય છે, જેના બંને સાચા પગ હોય છે, એ પણ નથી જોડી શકતા, અને તારો તો એક અનરિયલ અને એક રિયલ, એક આર્ટિફિશિયલ લેગની સાથે પણ તું 21,798 ફીટ ઊંચો એ માઉન્ટેન તું ચડીને આવી. and proud of you Arunima. અને મિત્રો એમ કરતા કરતા આગળ એવું પણ કહે છે in the evening Bachendri Pal announced that I was finally ready for Everest. સાંજના સુમારે બચેન્દ્રી પાલ એનાઉન્સ કરી દે છે કે અરુણિમા સિન્હા એ કમ્પ્લીટલી ત્યાં રેડી છે એવરેસ્ટ સુધી પહોંચવા માટે, એવરેસ્ટને સર કરવા માટે. She also assured, ખાતરી આપે છે મને, she also assured me that she would talk to the officials at Tata Steel for sponsoring my Everest dream. મારું જે એવરેસ્ટનું સપનું છે એને સાચું અને પુરવાર કરવા માટે બચેન્દ્રી પાલે મને એવું પણ ખાતરી આપી દીધી કે હું ટાટા સ્ટીલ કંપની જે છે બસ ત્યાં આગળ હું તારી રજૂઆત કરીશ કે એ તને સ્પોન્સરશિપ. મિત્રો એક ગુરુ અને એક શિષ્યનો જે સંબંધ છે અહીંયા આગળ દેખાય છે. એક ગુરુએ પોતાના શિષ્યને કેટલી હદ સુધી મદદ કરે છે, એક શિષ્ય પોતાના ગુરુને કેટલી હદ સુધી ચાહે છે, એમની બધી બાબતને, એમની બધી વાતોને માને છે. ત્યારે આપણે આગળ વધીએ તો આગળ કહે છે Scene 4
માં હવે શું થાય છે જોઈએ. I arrived at Everest base camp on 11th April 2013. 11મી એપ્રિલ 2013 ના દિવસે હવે બેઝ કેમ્પે પહોંચી જાય છે. એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચી ગયા. હવે શું થયું? Exactly 2 years had passed since I was thrown out of the moving train. મિત્રો જ્યારે જ્યારે વર્ષે દર વર્ષે જ્યારે એ સમય નજીક આવે, જ્યારે એ ઘટના એમના જીવનમાં બની હતી, એટલે જ્યારે દર વર્ષે એ દિવસ આવે ત્યારે એમને ફરીથી પેલા ફ્લેશબેકમાં જવું પડે છે અને એમને પેલી ઘટના એમની આંખોની સમક્ષ આવી જાય છે. કેમ? કારણ કે એ એવો દિવસ હતો જેને આપણે કદાચ બ્લેક ડે તરીકે જીવનમાં એક એવો અંધાપો આવી ગયો કે કદાચ એ દિવસે કશું સમજી નહીં શક્યા હોય કે હવે હું મારા જીવનમાં આગળ શું કરીશ. ત્યારે મિત્રો અહીંયા એવું કહે છે કે લગભગ 2 વર્ષો વીતી ગયા અને મને જે ટ્રેનમાંથી ફેંકી દીધી હતી, ચાલતી ટ્રેનમાંથી જે મને ફેંકી દેવામાં આવી હતી, એને આજે લગભગ 2 વર્ષો વીતી ગયા. At the camp, nobody seemed to know that I had an artificial leg. કેમ્પમાં જેટલા પણ લોકો હતા એમાંથી કોઈને પણ ખબર નથી પડી કે મારે એક આર્ટિફિશિયલ લેગ છે. One day, while returning, my left leg got wet with snow because I had slipped a couple of times on the slippery surface. મિત્રો ત્યાં ઉપર એવરેસ્ટ બેઝ કેમ્પ ની વાત કરીએ છીએ તો ત્યાં આગળ પહોંચતા જે બર્ફીલો જે પ્રદેશ છે આખો ઉપરનું ચઢાણ, ત્યાં આગળ ચડતા કદાચ ઘણી વખત લપસી ગયા છે અને જે સ્લીપરી જે સરફેસ છે એ લપસી ગયા એટલે એમના આર્ટિફિશિયલ લેગમાં ઘણો બધો જે બરફ જે સ્નો છે એ ત્યાં આગળ પહોંચી ગયો અને એ જ્યારે લિક્વિડ એટલે જ્યારે પાણી બની ગયું ત્યારે એ આર્ટિફિશિયલ લેગ ભીનો થઈ ગયો, પલળી ગયો. હવે શું થાય છે? અહીંયા લખ્યું છે, next morning I left the artificial leg out in the sun to dry. બીજા દિવસે હવે મારો જે લેફ્ટ લેગ આર્ટિફિશિયલ લેગ છે એ ભીનો થઈ ગયો હતો એટલે બીજા દિવસે સૂર્યપ્રકાશ આવ્યો એટલે મેં મારો આર્ટિફિશિયલ લેગ છે એ મારા પગથી છૂટો કર્યો અને બહાર સનમાં એટલે કે જે સનલાઇટ છે સૂર્યપ્રકાશ છે ત્યાં આગળ કોરો કરવા માટે, સૂકો કરવા માટે, બધું જ પાણી સુકાઈ જાય એના માટે મેં બહાર મૂક્યો. At that time, some foreigners realized that I had only one leg. એ દિવસે ફોરેનર્સ મારી આજુબાજુમાં હતા એમને ખબર પડી કે મારે તો એક જ રિયલ લેગ છે, ત્યારે બીજો તો આર્ટિફિશિયલ લેગ છે ને હું એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચી ગઈ છું. મિત્રો આવું જ્યારે ખબર પડી ને છેલ્લે ત્યારે શું થયું? આફ્ટર ધેટ માય ટીઆરપી સોલ્ડ. એના પછી મારી જે ટીઆરપી છે ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ એ ટીઆરપી મારી ફૂલ વેગે આગળ વધતી ગઈ. ઇન માય ફાઇનલ એક્સપેડિશન ટુ સાગરમાથા, રેકર્ડમાં લખ્યું છે હેડ ઓફ ધ સી, ધ લોકલ નેમ ઓફ ધ પીક ઓફ એવરેસ્ટ. એવરેસ્ટનું જે અંતિમ જે પીક છે લોકલ નેમ છે અને આ લોકલ નેમ ને કહેવાય છે સાગરમાથા. That is called head of the sea, the local name of the peak of Mount Everest. It is said final expedition, that is Sagarmatha, છેલ્લું ચઢાણ, સાગરમાથાનું છેલ્લું ચઢાણ અને ત્યાં આગળ ચડતા શું થાય છે એ લખ્યું છે નીમા કાંચા was my mountain guide. નીમા કાંચા એ મારા માઉન્ટેન ગાઈડ હતા, એ મને ગાઈડ કરતા હતા. He was a nice and helpful Nepalese man who used to scold me at times when upset. જ્યારે મારા જે ગાઈડ છે નીમા કાંચા એ એમના કયા પ્રમાણે હું ન કરતી ત્યારે હંમેશા મને ઠપકો આપે. The last trek to the peak of Everest began. અને હવે છેલ્લું ચઢાણ, એવરેસ્ટનું છેલ્લું ચઢાણ શરૂ થયું. It was a very dangerous narrow path. પહેલું તો એ છેલ્લું ચઢાણ છે એ ખૂબ જ ખતરનાક હતું અને ઉપરથી એનો જે રસ્તો હતો એ ખૂબ જ સાંકડો હતો, નેરો પાથ. I slipped and fell once. એક વખત લપસી પણ ગઈ અને નીચે પડી પણ ગઈ. Even my oxygen was running out. મારો જે ઓક્સિજન છે એ પણ ધીરે ધીરે પૂરો થઈ રહ્યો હતો. મિત્રો કેટલી
છેલ્લી બાબતો કેટલી કઠિન હતી, છેલ્લું ચઢાણ, અને આ છેલ્લા ચઢાણમાં ડેન્જરસ નેરો પાથ, ઓક્સિજન પૂરો થઈ રહ્યો છે, સ્લીપરી સરફેસ છે અને ત્યાં સ્લીપ થઈ જવાય છે, નીચે પડી જવાય છે, આર્ટિફિશિયલ લેક છે. શું એમને દર્દ ના થતું હોય? શું એમને તકલીફ ના થતી હોય? યસ, બટ એમનો જે અંતરાત્મા છે, એમનો જે પોઝિટિવ બિહેવિયર છે, એ પેલા દર્દને મટાડી દે છે. ત્યારે આગળ કીધું I was struggling with my paining leg. મને અસહ્ય પીડા થતી હતી અને તેમ છતાં પણ હું સ્ટ્રગલ કરતી હતી. માય શેરપા, એટલે કે નીમા કાંચાની વાત કરી રહ્યા છે. માય શેરપા સેડ I must quit. મારા શેરપાએ મને કીધું કે મારે હવે અહીંયાથી બંધ કરવું જોઈએ, મારે છોડી દેવું જોઈએ, આગળ ન જવું જોઈએ. But I knew that there was no going back. અરુણિમા સિન્હાને એવું લાગ્યું કે કેટલી તકલીફ અને કેટલા પડકારો ઝીલ્યા પછી હું છે અહીંયા સુધી, આ લાસ્ટ એક્સપેડિશન સુધી પહોંચી છું. હવે હું પાછી જાઉં તો કદાચ હું મૂર્ખ કહેવાઉં. અને એના કારણે એમણે એવું કીધું કે ના શેરપા, પાછો જવાનો રસ્તો મને ખબર નથી, પાછો જવાનો રસ્તો મારા જીવનમાં નથી. ભલે ઓક્સિજન પૂરો થઈ જતો, ભલે હું એવરેસ્ટ ઉપર મારા પ્રાણ જતા રહેતા, બટ આઈ વિલ નોટ ગો બેક. I pushed forward though my Sherpa kept insisting that I should return. મારા શેરપા તો મને કહેતા ગયા કે ચલ બેટા પાછી, ચલ પાછી, અરુણિમા કમ બેક. તેમ છતાં પણ હું આગળ ને આગળ વધતી જ ગઈ અને બસ વધતી જ જઈ. I have enough oxygen to reach the summit and hoist the country's flag. મારી પાસે જે ઓક્સિજન હતો એ પૂરતો હતો. એટલીસ્ટ હું મેઇન જે શિખર છે, માઉન્ટ એવરેસ્ટનું જે મુખ્ય શિખર છે, ત્યાં આગળ પહોંચીને મારા રાષ્ટ્રનો ધ્વજ જે છે એને હું લહેરાવી શકું એટલો તો ઓક્સિજન મારી પાસે હતો. અને બસ આ વિશ્વાસના જોરે મિત્રો અહીંયા એ પહોંચે છે. પાછા આવવાની કોઈ ઈચ્છા નથી, બસ ત્યાં પહોંચીને પેલો જે ઝંડો છે, આપણા રાષ્ટ્રનો ધ્વજ છે, એને ત્યાં આગળ ગાળવો છે. આગળ લખ્યું છે, what happens afterwards doesn't matter anymore. ઓક્સિજન પૂરો થઈ જશે, ધ્વજ હું લહેરાવી દઈશ મુખ્ય શિખર ઉપર માઉન્ટ એવરેસ્ટના, પછી શું થશે એની મને કોઈ ચિંતા નથી. ત્યારે આગળ કહે છે, I told Nima Kancha firmly. मतलब दृढ़तापूर्वक, खूब જ દૃઢતાપૂર્વક મારા શેરપા નીમા કાંચાને કહ્યું, none can defeat you until you concede. ખૂબ જ જોરદાર વાક્ય મિત્રો, યાદ રાખજો. જ્યાં સુધી તમે પોતે જ તમારા શસ્ત્રોને નીચે નથી મૂકી દેતા, ત્યાં સુધી તમને કોઈ હરાવી શકતું નથી. In short, none can defeat you until you concede. જ્યાં સુધી તમે સરેન્ડર નથી કરતા પોતાની જાતને, ત્યાં સુધી તમને કોઈ ડિફીટ હરાવી શકતું નથી. Yes, occasional failures will test you, but keep trying. હા, વખતો વખત તમને અમુક સમયે ફેલિયર્સનો સામનો કરવો પડશે, પણ હંમેશા પ્રયત્નોને ચાલુ જ રાખજો. Some doors of opportunity will certainly open. ચોક્કસ અમુક એવા દરવાજા, અમુક એવા તકના દરવાજા તમારા માટે ખુલ્લા હશે. Then I could see him following me even as I could continue to drag myself to the top. અને પછી જ્યારે મેં મારા શેરપાને સમજાવ્યા, મેં જ્યારે આવા બધા પ્રકારના શબ્દો એમને કહ્યા, ત્યારે એ મને ફોલો કરતા મારી પાછળ આવ્યા અને હું ડ્રેગ કરતી ત્યાં હથેળીથી કુણીની મદદથી ત્યાં આગળ આમ ડ્રેગ કરતી આમ આગળ પહોંચતા જાય છે. To the top of the wild. The drag continued till it finally happened. Drag ના મિત્રો પેટે ઢસડીને ચાલે છે. અહીંયા આ જે કોની છે એની મદદથી આમ ચાલી રહ્યા છે. ક્યાં સુધી ચાલ્યા? જ્યાં સુધી પેલું જે મુખ્ય શિખર, ટોપ ઓફ ધ વર્લ્ડ, જે વિચાર જે સપનું એમના જીવનમાં હતું, એ સપનું જ્યાં સુધી સાકાર ન થયું ત્યાં સુધી સતત ચાલવાનું, મીન્સ ડ્રેગિંગ કરવાનું ચાલુ રાખ્યું.
ત્યારે અહીંયા લખ્યું છે આગળ, the top is a small 20 by 20 ice table. મિત્રો ઉપર માઉન્ટ એવરેસ્ટ નું જે શિખર છે અને જે ટોપ જે સમિટ છે ત્યાં જોશો તો 20 by 20 ની જગ્યા છે અને આ જગ્યાએ પહોંચવા માટે એમણે અસહ્ય પીડાનો સામનો કર્યો છે. તેથી છે એ પીડાને. I saw several flags of various countries fluttering proudly. મેં જ્યારે જોયું એ 20 by 20 નું જે ટેબલ એટલે કે એટલી જે જગ્યા છે બસ એ આઈસ જે ટેબલ આઈસ જે આઈસી જે પ્લેસ છે એવો પ્રદેશ ના કહી શકીએ પણ એક એવી નાની જગ્યા અને ત્યાં આગળ મેં જોયું તો ઘણા બધા દેશોના જે રાષ્ટ્રધ્વજ છે એ લહેરી રહ્યા છે, હવામાં મસ્ત લહેરી રહ્યા છે. I had lived this moment so many times in my mind that I didn't have to be told that finally I had arrived. આ જે ક્ષણ છે હું જ્યારે પૃથ્વી પર હતી ત્યારે અસંખ્ય વાર મેં મારા મનમાં જોઈ લીધી છે, મેં એને અનુભવી લીધી છે અને હવે કોઈને કહેવાની જરૂર નથી કે અરુણિમા તું હવે મુખ્ય શિખર પર પહોંચી ગયું છું, યુ આર ઓન ધ ટોપ ઓફ ધ વર્લ્ડ. આવું કોઈને કહેવાની જરૂર નથી. એટ 10:55 AM સવારના 10:55 જેનો દિવસ હતો 21 May 2013, I was on the top of the world. 21મી મે 2013 ના દિવસે સવારે 10:55 અરુણિમા સિન્હા માઉન્ટ એવરેસ્ટ પર હતા, વિશ્વના સૌથી ટોપ પ્લેસ પર હતા, ટોપ ઓફ ધ વર્લ્ડ. એક અનરિયલ લેગ છે, એક જ રિયલ લેગ છે અને આ રિયલ અનરિયલ લેગ્સ સાથે અરુણિમા સિન્હા 21 મે 2013 ના દિવસે 10:55 એ પોતે એક રેકોર્ડ બનાવે છે. કયો રેકોર્ડ? ધ ફર્સ્ટ female amputee girl of the world who scaled Mount Everest. આ રેકોર્ડ અરુણિમા સિન્હાના નામે બની ગયો છે. આગળ લખ્યું છે ફ્રેન્ડ્સ, the last para, I felt like dancing, crying and laughing at the same time. એક જ ક્ષણે અલગ અહેસાસ, અલગ પ્રકારની જે ભાવના છે, ફિલિંગ્સ છે એ એમને થાય છે. એક જ સમય એમને નાચવું પણ છે, એમને રડવું પણ છે, એમને હસવું પણ છે અને એક જ સમયે અલગ લાગણીઓ જ્યારે આવે ત્યારે સમજવું કે હંમેશા તમારે યાદ રાખવાનું છે કે એ જે મોમેન્ટ તમારા જીવનમાં આવે કે એક જ ક્ષણે જુદા પ્રકારની લાગણીઓનો તમને અનુભવ થઈ રહ્યો છે, એનો અર્થ એ કે તમે સફળ થઈ ગયા છો તમારા લક્ષ્ય માટે. My mind was a kaleidoscope of emotions. મારું જે માઇન્ડ છે જો એને માપવામાં આવે તો એ અલગ પ્રકારના ઇમોશન્સ તમને એની અંદરથી જોવા મળે. Everyone has a reason to be alive. દરેકની પાસે એક રીઝન હોય છે, એક કારણ હોય છે જીવન જીવવા માટેનું. અને જ્યારે પગ કપાઈ ગયો પછી એમની પાસે કોઈ રીઝન હતું, પરંતુ એમના જીજાજીએ એક માત્ર મસ્તી કરી, એક મજાક કરી. કઈ? એવરેસ્ટ ચડોગી ક્યાં? અને આ મજાક અને આ મસ્તી અને મજાક અને અરુણિમા સિન્હાએ થોડી સિરિયસલી લઈ લીધી અને પોતાના જીવનનો એક ભાગ બનાવી દીધો અને એના કારણે 21 મે 2013 ના દિવસે એક બહુ મોટો રેકોર્ડ બની ગયો મિત્રો. ભારત દેશના એક મહિલાના માટે ખૂબ જ મોટો એક રેકોર્ડ બની ગયો. આગળ લખ્યું છે, maybe this was mine. Everyone has a reason to be alive. Maybe this was mine. બધાની પાસે જીવન જીવવા માટેનું એક કારણ રહેલ હોય છે. કદાચ આ મારા માટેનું કારણ છે, મારા માટેનું આ એક રીઝન છે. I held my flag and raised both my hands high up to register my country's record. મેં તો મારો જે રાષ્ટ્રધ્વજ છે એ ત્યાં આગળ લહેરાવ્યો અને મારા બંને હાથ ઊંચા કરીને મેં કહ્યું કે હવે આ જે મારો રેકોર્ડ છે એ મારા દેશના નામે રજીસ્ટર કરો, દેશના નામે એને નોંધી નાખો. મિત્રો જોયું ને તમે, અરુણિમા સિન્હા એક એવું નામ કે માત્ર એ છોકરીઓ માટે નહીં
પણ એવા સમગ્ર યુવાન યુવતી માટે એક સાચો સંદેશો આપે છે કે જ્યારે જ્યારે પડકાર આવે છે જિંદગીમાં તો એને ઝીલતા શીખો. પડકારો ઝીલીને એની ઉપર ઓવરકમ કરી જાઓ. ઓવરકમ કરીને તમે સિદ્ધિ પ્રાપ્ત કરો. તો મિત્રો, આ યુનિટ 1 જેમાં રીડ 1 છે, ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરેસ્ટ, એ અહીંયા સમાપ્ત થાય છે. મિત્રો, નેક્સ્ટ ટાઈમ જ્યારે મળીશું ત્યારે યુનિટ 1 નું જે સેકન્ડ રીડ છે એ સેકન્ડ રીડની ચર્ચા આપણે કરવાની છે. જો આ આખા યુનિટ દરમિયાન તમને કોઈ ક્વેરી યા ક્વેશ્ચન હોય અને નોલેજ હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ હોય તો દરેક વિદ્યાર્થીઓએ 9033624755 મારા આ નંબર ઉપર તમે મને વોટ્સઅપ અથવા કોલિંગ કરીને તમારા ક્વેશ્ચન યા તમારી ક્વેરી મને કરી શકો છો. અન્ય શાળાના બધા વિદ્યાર્થીઓ માટે એક સૂચના છે, તમારા અંગ્રેજી વિષયના શિક્ષકોની સાથે આ યુનિટના રિલેટેડ તમારી જે સમસ્યાઓ, તમારી જે ક્વેરી છે, પ્રોબ્લેમ છે, એમની ચર્ચા કરી લેવાની રહેશે. મિત્રો, આ વિડિયો લેક્ચરને અહીંયા સમાપ્ત કરીએ છીએ. ફરીવાર મળીશું બીજી એક રીડની સાથે મળીશું. આ જ યુનિટનો સેકન્ડ રીડ આપણે કન્ટિન્યુ કરવાનું છે અને એના માટે મળીશું. અને ત્યાં સુધી મિત્રો, ગુડ બાય. થેન્ક યુ વેરી મચ ફોર બીઇંગ હિયર.